હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. વાગી ગયા છે સવારના 8:15. ફ્રેશ થઈ ગયા અને નાસ્તા તો અમે હમણાં કોઈ કરતા નથી એટલે નાસ્તો નથી કર્યો અને બધી તૈયારી ચાલે છે અત્યારમાં. તો જો પેકિંગ ચાલી રહ્યું છે. એ પહેલાં ભગવાનના દર્શન કરાવી દઉં પછી બતાવું તમને. થઈ ગયું છે બધું, અંદર છે. અહીંયા આ છે રાજકોટ લઈ જવા માટેનું. અહીંયા પાણીની બોટલો પણ ભરાઈ ગઈ છે. તો કપડાં વાસણ એવું બધું કામ થઈ ગયું છે. જો કચરા પોતા બાકી છે તો લાસ્ટ કચરા પોતા કરી લઈએ પછી બનાવશું રસોઈ. અને ગાડીમાં બધો સામાન ગોઠવવાનો છે. પપ્પા છે ને ફ્રી નથી તો અમારે જ ગોઠવવાનું છે. એટલે ગાડી પપ્પા મૂકી જશે ને એટલે અમે ગોઠવશું. ત્યાં સુધીમાં માન્ય મીશું પણ ઉઠી જશે એટલે પછી કામ ચાલુ કરશું તો તમને બતાવતા રહેશું. સફાઈ અભિયાન પછી થેલા અભિયાન એમાં આમાં પેટી હમાઈ જાય છે. થેલા નીચે ન હમે નો હમાય, નીચે નો નાખાય પપ્પા કે નીચે છૂટી વસ્તુ આ તો ગાડલા નાખી જાય. થેલા ગાડલા નાખી દે. ક્યાં લઈ જાસ? હે તો આમાં પેલા ગાડલા નાખી દઈશું. આ ગાડલા છે ને લઈ જવાના છે એટલે આમાં પાથરી જાય ને. યસ, ખબર નહીં હવે આમાં બે ગાડલા તો આવશે નહીં. ઉપરા ઉપર નાખ દેવાય તો ઉપર ભટકાઈ દેશો. બાને કઈ હાલ બોલાય કેમ નાખવાની રાખીને સાઈડમાં ઓલું નથી પાથરેલું ને પેટી રાખી દઈએ. બે હમાય નહીં ને એને માથે આખું કેમ હમાય? નો જમાય ને. દોઢે ચડાવો તો વસ્તુ ન હમાય. તો આમ નામ રાખી દઈ ને આને સમજ્યા તમે? પેટી રહી જાય અને આમ હટાવી દે તો પછી આની માથે બેહી નહીં હોગે બેસો બે હવામાં એક જ બાજુ થાય. આમ તો અહીં સામાન ભરશું તો જ સામાન હમાય નકર થો હમાય. અહીં પેટી આવે પછી બે હવાની ક્યાં? ડિસ્કશન ચાલે. તો આને આને આમ માથે જાજો લે. હા બે તો યા માડી હમાઈ જાય છે. એમ નથી રાખ ઊભા હમાઈ જાય તો વાહ વાહ. અહીં બેહવાનું કઈ નહીં. અહીં બેવાનું હજી અહીંયા થેલા આવી જાય હોતે એટલા સુધી તોય હમાઈ જાવ. એવું હોય તો માં ઓલ આની ગાડી માથે પાછા ઠેલા આવી જાય. હા આ નીચે હજી જો એમ કંઈક વયું જાય. એમ નીચે શું જાય થાર્યું થાર્યું ખખડશે. થાર્યું નહીં મમ્મી હમણાં બીજું કંઈક મળી જાય ખબર. હાલ બીજું નહીં. તો આ હવે સામાન ભરાઈ ગયો છે અને હવે રસોઈ બનાવી લઈ પછી ફટાફટ જમી લઈ. વહેલા નીકળવાનું છે તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા જો રૂમ થઈ ગયો ખાલી. આ બે થેલા બાકી છે અમારા જે હજી ધોયેલા કપડાં ભરવાના છે પછી નાખવાના છે. અહીંયા માન્ય મીશું છે ને હજી ઉઠા છે. જો રેડી છે આખી ગાડી. એટલું નખાઈ ગયું છે. અહીંયા અમે બેસશું 3 મમ્મી આગળ. અહીંયા એક સાઈડ સામાન, નીચે આખું આ બેડ છે નાખેલો અને ઉપર સામાન. વાહ. હા અરે મોટા મોટા જ હતો. જો ગાઈસ રાણા એટલે મીઠા એ મસ્ત. ચાલો ખાવા માટે બધે. તો અહીંયા છે ને જો બધું જ ભરાઈ ગયું. રસોઈ થઈ ગઈ છે. બસ હવે હમણાં જમવા બેસશું. થોડી વાર અહીંયા બેઠા છીએ, બધા વાતો કરીએ છીએ. હવે જો જમી લીધું બધાએ અને ફ્રી થઈ ગયા. લાસ્ટ થેલાની ચેન બંધ થાય છે હવે અને બસ નીકળવાની તૈયારી ઉપર છીએ અમે. તો બધું ચેક થાય છે. જો અંદર બાઇક પણ લઈ લીધા, કાર પણ લઈ લીધી અને અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા છીએ. જય ગણપતિ બાપા. તો અહીંયા જો સમાઈ ગયા છે અમે બધા આવી રીતે. કંઈક જો જગ્યા છે એવું નથી, વિડીયોમાં એવું લાગે. તો અહીંયા જો આ સામાનનો ઢગલો ગાડીમાંથી કાઢી અને અહીંયા વીરપુર કર્યો છે. વીરપુર પહોંચી ગયા છીએ અમે. 1 વાગે ધોરાજીથી નીકળી ગયા હતા. માંડ ધોરાજીથી વીરપુર આવ્યું અમારે.
ગાડીમાં બ્રેક ફેલ થઈ ગઈ હતી એટલે બધો સામાન કાઢ્યો અને પપ્પાની લોકો જાય છે હવે સરખી કરવા. તો ગાઈસ જો વાગ્યા છે 4:15. હજી અમે વીરપુર છીએ. સામાનનો બધો ઢગલો અહીંયા કર્યો છે અમારો, થેલાન બેલાન બધી હજી વાનમાં છે. તો વાનમાં છે ને વજન વધી જાય છે તો અહીંયા અડધો સામાન હવે વીરપુર રાખતું જવાનું છે, વળતા મમ્મીની લેતા જશે. અને વાનમાં છે ને બ્રેક ફેલ થઈ ગઈ ને તો અહીંયા ગેરેજ ગયા ને તો અહીંયા થયું નહીં તો પાછા પપ્પાની છે ને ધોરાજી ગયા છે, એવા હેરાન થઈ ગયા. તો એવું છે તો અહીંયા જો આમાંથી અડધો સામાન છે ને અહીં રાખી દેવાનો છે, એવું થશે. હાલો જો અહીં બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધા આવીને. આમાં માથા નો આવે. જો અહીંયા નિશા જય શ્રી કૃષ્ણ. તો અહીંયા વાગી ગયા છે 5:30 પોણા 6 અને પપ્પાને લોકો હવે આવ્યા છે અને ચા પાણી પીવાઈ ગયા, બધું થઈ ગયું. ફરીથી અહીંયા ગાડી ભરાઈ છે, માણકી તૈયાર થાય છે અમારી. તો અહીંયા છે ને 6 થી 7 મોટા મોટા બિસ્તરા કાઢી નાખ્યા. હવે જે હોય તે એમાં અત્યારે વીખું નથી મેં કાંઈ, આમાં છે ને ગાંડા થઈ જાય એવું કામ છે આજનું અમારું. તો હવે નીકળવાની તૈયારી કરીએ છીએ, લેટ થઈ ગયા છીએ બહુ જ. ચાલો એ છોકરીઓ જાય રાખો છે. નથી પહેર્યા એ કોઈ. હાલો હાલો બાય બાય. હાલો જય શ્રી કૃષ્ણ. આવજો હવે બરોડા. તો આ ગાડી આજ તો થકવી દીધા માંડ. અમે જો પાછા ગાડીમાં બેઠા. ફાઇનલી 6:15 જેવું થવા એવું છે અને બધા ગોઠવાઈ ગયા છીએ. અને ભગવાનને એવા આશીર્વાદ આપે કે આપણે હેમ ખેમ બરોડા સુધી આ ગાડીમાં પહોંચી જઈએ. પાછા ક્યાંય હેરાન ન કરે ગાડી આપને. અમે પહોંચી ગયા છીએ રાજકોટ અને વાગી ગયા છે 7:30 પોણા 8 વાગી ગયા છે. અને અહીંથી અમે છે ને 2 વાગે રાત્રે નીકળવાના હતા પણ હવે કદાચ નહીં નીકળીએ કેમ કે થાક્યા છે પપ્પા. ગાડી પાછી ધોરાજી લઈને ગયા ને એવા રિપેર કરી એટલે જોઈએ કે કેટલા વાગે નીકળીએ છીએ રાત્રે. માન્યા શું બનાવ્યું છે? ચાલો તો અહીંયા જમવામાં છે આજે પાણીપુરી. તો આજે બધાને મોજ પડી જશે. પાણીપુરી છે તો જો બધા બેસી ગયા છે ફટાફટ જમવા માટે કેમ કે પાણીપુરી છે. પાણીપુરી 20 રૂપિયાની પાણીપુરી. પાણીપુરી લઈ લ્યો. પાણીપુરી 20 રૂપિયાની પાણીપુરી. અહીંયા જમીને થઈ ગયા ફ્રી અને બધાય આડા પડ્યા છીએ. એક જ બેડમાં બધાય સમાઈ ગયા જો. અને વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવજો. મળશું એક નવા વિડીયો સાથે.